વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 જૈવ અણુઓ, જેમાં આજનો આપણો ટોપિક છે બૃહદ જૈવ અણુઓ એટલે કે બાયોમેક્રો મોલેક્યુલ્સ. તો આવો આપણે સમજીએ બૃહદ જૈવ અણુઓ એટલે શું. તો આવો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ બૃહદ જૈવ અણુઓ. એસિડ દ્રાવ્ય ભાગમાં સમાવિષ્ટ થતા બધા જ રસાયણોની એક સામાન્ય વિશિષ્ટતા એ છે કે તેઓનો અણુભાર 18થી લગભગ 800 ડાલ્ટનની આસપાસ હોય છે. તો હવે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એસિડ દ્રાવ્ય ભાગ એટલે આપણે જે નિતાર લઈએ છીએ, કોઈ પણ વનસ્પતિ પેશીના ટુકડા હોય કે પ્રાણી પેશી હોય, જ્યારે એનું ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં વિઘટન કરીએ છીએ, વાટીએ છીએ, ઓકે, ખલદસ્તાની મદદથી, અને એમાંથી આપણને જ્યારે કોટન ચીઝ ક્લોથ વડે આપણે એને ગાળણ કરીએ તો આપણને જે એસિડ દ્રાવ્ય ભાગ મળે છે એની અંદર ઘણા બધા રસાયણો હોય છે, ઓકે, જેની અંદરનું આપણે અણુભાર જાણીએ તો આપણને લગભગ 18થી લગભગ 800 ડાલ્ટન સુધીનો જોવા મળે છે. એસિડ દ્રાવ્ય જૂથમાં માત્ર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જેવા કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ તેમજ લિપિડ જોવા મળે છે. તો આ બધા મહાજૈવિક અણુઓ જોવા મળે છે એમ આપણે કહી શકીએ. લિપિડના અપવાદને બાદ કરતાં આ શ્રેણીના સંયોજનોનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ હોય છે. તો જે અણુઓનો અણુભાર 10,000 ડાલ્ટન કરતાં વધારે હોય તેને આપણે શું કહીએ છીએ? બૃહદ જૈવ અણુઓ, મહાજૈવિક અણુઓ. આ કારણથી જૈવ અણુઓ એટલે કે સજીવોમાં જોવા મળતા રાસાયણિક સંયોજનો 2 પ્રકારના હોય છે. એક કે જેઓનો અણુભાર 1,000 ડાલ્ટનથી ઓછો હોય છે, તેને સામાન્ય રીતે સૂક્ષ્મ અણુ કે સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય છે. તો હવે તમને અહીંયા વ્યાખ્યા પણ ખ્યાલ આવી ગયો કે જે અણુઓના અણુભાર 1,000 ડાલ્ટન કરતાં ઓછા હોય છે તેને સામાન્યતઃ સૂક્ષ્મ અણુ અથવા જે સૂક્ષ્મ જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જે અણુઓનો અણુભાર 10,000 ડાલ્ટન કરતાં વધારે હોય, જેમ કે પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, પોલિસેકેરાઇડ છે, કે જેઓના અણુભાર 10,000 ડાલ્ટન કરતાં વધારે છે, જેને આપણે બૃહદ જૈવ અણુ કહીએ છીએ. ઓકે, હવે આપણે થોડીક લિપિડની ચર્ચા કરીએ. કારણ કે લિપિડનો અણુભાર છે 800 ડાલ્ટનથી પણ ઓછો છે, તેમ છતાં પણ આપણે બૃહદ જૈવ અણુ કહીએ છીએ. તો શા માટે? પ્રશ્ન થાય આપણને. તો હવે એનો આપણે જવાબ મેળવીએ. લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો છે. તો પોલી એટલે એક કરતાં વધારે, મર એટલે અણુ, ઘણા બધા અણુઓ જોડાઈને બનતી રચના પોલિમર. તો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં અર્થાત બૃહદ અણુઓ તરીકે સમાવેશ થાય છે? ઓકે, વાસ્તવમાં લિપિડ ઓછો અણુભાર ધરાવતા સંયોજનો હોય છે, તે એ જ સ્વરૂપમાં જોવા મળતા નથી. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે લિપિડનો અણુભાર છે ઓછો છે, તેમ છતાં પણ પોતે એ જ સ્વરૂપમાં જોવા નથી મળતા, પરંતુ કોષરસ પટલ અને બીજા પટલમાં તે જોવા મળે છે. આમ તો તમને ખ્યાલ હશે, લેસિથિન, ફોસ્ફોલિપિડ, દ્વિસ્તરીય કોષરસ પટલ. કોષરસ પટલનું બંધારણ તમે જુઓ તો દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડનું બનેલું છે એમ આપણે કહી શકીએ. તો ફોસ્ફોલિપિડ શું છે? એક પ્રકારનો લિપિડ અણુ છે કે જે કોષરસ પટલના બંધારણમાં જોવા મળે છે. જ્યારે આપણે પેશીઓને વાટીએ છીએ, એ પછી વનસ્પતિની પેશી હોય કે પ્રાણીની પેશી હોય, ત્યારે કોષીય સંરચના વિઘટન પામે છે, એટલે કે કોષો છે એ છૂટા પડતા જોવા મળે છે જ્યારે આપણે વાટીએ ત્યારે. કોષરસ પટલ અને અન્ય બીજા પટલોના ટુકડાઓ થઈ જાય છે તથા જોઈએ આપણે પુટિકા બને છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. તો કોષરસ પટલના જ્યારે તમે ખલદસ્તાની મદદથી વાટો છો તો ત્યારે નાની નાની પુટિકાઓ બનતી હોય છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે. આ કારણસર આ પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે. તો આપણને 2 ભાગ મળે છે. જ્યારે આપણે એને ગાળણ કરીએ છીએ તો નિતાર મળે છે. આ નિતાર છે એ એસિડ દ્રાવ્ય ભાગ છે. તો એસિડ દ્રાવ્ય ભાગમાં આપણને આવી પુટિકાઓ જોવા મળતી નથી, પરંતુ જે ગળાયા વિનાનો ભાગ છે જેને આપણે એસિડ અદ્રાવ્ય ભાગ કહીએ છીએ, તો આ પુટિકાઓ બધી છે ગાળણ થયા વગરના ભાગમાં જોવા મળે છે, જે બૃહદ આણ્વીય અંશનો ભાગ હોય છે. સાચા અર્થમાં લિપિડ બૃહદ અણુ નથી. ખરેખર 800 ડાલ્ટન કરતાં ઓછો હોય અણુભાર તો એને આપણે સૂક્ષ્મ જૈવ અણુ કહીએ છીએ, પરંતુ અહીંયા લિપિડ છે એને આપણે બૃહદ અણુ કહીએ છીએ. ઓકે, એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે.
તો એસિડમાં જે ઓગળી ગયેલા ઘટકો છે જેને આપણે એસિડ દ્રવ્ય જૂથ કહીએ છીએ, જે કોષરસના બંધારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એમ આપણે કહી શકીએ. કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુનું એસિડ અદ્રાવ્ય જૂથ હોય છે. આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે. ઓકે, તો ઘણા બધા ઘટકો છે એકબીજા સાથે સંકળાઈને એક રાસાયણિક સંગઠનનું માળખું તૈયાર કરતા હોય છે એમ આપણે કહી શકીએ. સંક્ષિપ્તમાં, જો જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો પણ આપણને જોવા મળે છે કે સજીવોમાં પાણી સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતું રસાયણ છે. તો પાણી, ઓકે, આમ તો સમગ્ર જીવસૃષ્ટિની વાત કરીએ તો આપણને વિપુલ માત્રામાં પાણીનો જથ્થો મળી આવે છે. એવી જ રીતે પ્રાણી દેહની અંતઃસ્તરચનાની વાત કરીએ તો આપણા શરીરના બંધારણમાં પણ પાણી છે મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને એનું પ્રમાણ છે કોષની અંદર સરેરાશ 70થી 90% જોવા મળે છે. પ્રોટીનનું પ્રમાણ આપણે જોઈએ તો 10થી 15% જેટલું હોય છે. કાર્બોદિતનું પ્રમાણ જોઈએ તો કોષની અંદર 3% જેટલું જોવા મળે છે. લિપિડ 2% જેટલા જોવા મળે છે. ન્યુક્લિક એસિડ 5થી 7% અને આયનો છે 1% જેટલો કોષીય ભાર ટકાવારીમાં જોવા મળે છે. પ્રોટીનની વાત કરીએ, પ્રોટીન છે શું? પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ હોય છે. પોલી એટલે એક કરતાં વધારે, પેપ્ટાઇડ, પેપ્ટાઇડ એ બંધનું નામ છે. ઘણા બધા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે, જેને આપણે કહીએ છીએ પ્રોટીન્સ. તે એમિનો એસિડની રેખીય શૃંખલાઓ છે જે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલ હોય છે. તો ઘણા બધા એમિનો એસિડ છે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને લાંબી શૃંખલા બનાવે છે, જેને આપણે પ્રોટીન કહીએ છીએ. પ્રત્યેક પ્રોટીન એમિનો એસિડનો પોલિમર છે, એટલે કે પ્રોટીનના અણુઓ છે શેના બનેલા છે, શેની લાંબી શૃંખલા છે, તો એમિનો એસિડના. તો એમિનો એસિડનો પોલિમર છે એમ આપણે કહી શકીએ. એમિનો એસિડ કેટલી પ્રકારના હોય? તો કે એમિનો એસિડ 20 પ્રકારના હોય છે. કયા કયા? જેવા કે એલેનિન, સિસ્ટીન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, લાઇસિન વગેરે એમિનો એસિડ છે. પ્રોટીન કેવો છે? તો કે સમપોલિમર નથી, એટલે કે એક જ સરખા અણુઓ ગોઠવાઈને બનતી રચના નથી, પરંતુ વિષમ પોલિમર હોય છે. એટલે જુદા જુદા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે છે, જેને આપણે પ્રોટીન કહીએ છીએ. સમપોલિમરમાં એક જ મોનોમરનું ઘણીવાર એનના ગુણાંકમાં પુનરાવર્તન થયેલું હોય છે. સમપોલિમર આપણે કોને કહીએ? તો કે ઘણા બધા એમિનો એસિડ છે એક સરખા જોડાતા હોય. જેમ કે લાઇસિન છે તો લાઇસિનના ઘણા બધા અણુઓ પેપ્ટાઇડ બંધ વડે જોડાતા હોય, એને કહેવાય સમપોલિમર. પરંતુ પ્રોટીનના બંધારણમાં એવું જોવા મળતું નથી. પ્રોટીનના બંધારણમાં એક લાઇસિન, પેપ્ટાઇડ બંધ વડે બીજો આર્જિનિન, પેપ્ટાઇડ બંધ વડે ત્રીજો ગ્લાયસિન. તો જુદા જુદા એમિનો એસિડ છે પેપ્ટાઇડ બંધ વડે જોડાય છે, તો એને કહેવામાં આવે છે વિષમ પોલિમર. એમિનો એસિડ વિશે આ જાણકારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેમ કે પછીથી પોષણના પ્રકરણમાં તમે અભ્યાસ કરશો કે કેટલાક એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે, જેની પૂર્તતા ખોરાક દ્વારા થાય છે. તો ઘણા આપણી તંદુરસ્તીને જાળવવા માટે પણ એમિનો એસિડ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે એમિનો એસિડ પ્રોટીનનું નિર્માણ કરે છે. આપણા શરીરની અંદર જે કાંઈ ઉત્સેચકો છે, અંતઃસ્ત્રાવો છે, આ બધા પ્રોટીનના બનેલા છે. તો આ બધાના બંધારણમાં બેઝિકલી પ્રોટીનની જરૂરિયાત હોય છે. તો પ્રોટીન બનાવવા માટે એમિનો એસિડની જરૂર હોય છે. તો એમિનો એસિડ છે, ઘણા એમિનો એસિડ આપણા શરીરમાં ન બનતા હોય તો આપણે આહારમાંથી પ્રાપ્ત કરવા પડે, ઓકે, અને ઘણા તો આપણા શરીરમાં બને છે. તો આ રીતે આહારી પ્રોટીન આ આવશ્યક એમિનો એસિડ માટેનો મુખ્ય સ્ત્રોત છે એમ આપણે કહી શકીએ. આ પ્રકારે એમિનો એસિડ આવશ્યક કે બિન આવશ્યક હોઈ શકે. તો આવશ્યક કોને કહેવાય? તો કે જે એમિનો એસિડ આપણા શરીરમાં બનતા નથી, જેને આપણે પોષક પદાર્થો દ્વારા પ્રાપ્ત કરવા પડે છે, જેને કહેવામાં આવે આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક કોને કહેવાય? કે જેની જરૂર નથી, ખોરાક દ્વારા એમિનો એસિડ પ્રાપ્ત કરવાની જરૂર નથી. કારણ તો કે આપણા શરીરમાં એ એમિનો એસિડ ઓલરેડી બને છે, એને બહારથી લેવાની જરૂર નથી, એટલા માટે એને આપણે બિન આવશ્યક એમિનો એસિડ કહીએ છીએ. બિન આવશ્યક એ હોય છે કે જે આપણા શરીરમાં બનતા હોય છે, જ્યારે આપણે આવશ્યક એમિનો એસિડની પૂર્તતા આપણા ખાદ્ય પદાર્થોમાંથી કરીએ છીએ. તો ખ્યાલ આવી ગયો તમને? સજીવોમાં પ્રોટીન ઘણા બધા કાર્યો કરે છે. કઈ કઈ જગ્યાએ કાર્યરત હોય છે જોઈએ. જેવા કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરાવવી. તો પોષક દ્રવ્યોની અવરજવર કોના દ્વારા થાય? પ્રોટીન દ્વારા. કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે,
ચેપ સામે રક્ષણ આપવાનું કામ કરે પ્રોટીનનું અણુ. કેટલાક અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય છે, તો પ્રોટીન છે અંતઃસ્ત્રાવના બંધારણમાં પણ મદદરૂપ બને. કેટલાક ઉત્સેચક સ્વરૂપે હોય છે, તો ઉત્સેચકનું નિર્માણ પણ પ્રોટીન દ્વારા થાય છે. પ્રાણી સૃષ્ટિમાં કોલેજન એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે, એમ આપણે કહી શકીએ. તો પ્રાણી સૃષ્ટિમાં સૌથી મુખ્ય પ્રભાવી પ્રોટીન કયું? ઓકે, તો આ ખાસ યાદ રાખજો, તમે અંડરલાઈન કરી નાખો, કોલેજન. સમગ્ર જીવાવરણમાં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે. તો અહીંયા 2 MCQ થયા. સમગ્ર જીવાવરણમાં તમને જો પૂછે કે મુખ્ય પ્રભાવી પ્રોટીન કયું છે, તો રૂબિસ્કો લખવાનું છે. પ્રાણી સૃષ્ટિમાં પૂછે તો કોલેજન. ઓકે, તો અંડરલાઈન ખાસ કરજો. તો આજે આપણે પ્રોટીનની ચર્ચા કરી. સામાન્યતઃ બેઝિકલી એનું બંધારણ કેવું હોય છે, બૃહદ જૈવ અણુઓ કોને કહેવાય, સૂક્ષ્મ જૈવ અણુઓ અને બૃહદ જૈવ અણુઓની વ્યાખ્યા જોઈ આપણે. તો આજે મહત્ત્વના 2 પોઈન્ટ વિશે આપણે આંતરિક બાબતોની ચર્ચા કરી, કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે લિપિડનો અણુ શેનો બનેલો છે, પ્રોટીનનો અણુ શેનો બનેલો છે. નેક્સ્ટ ટાઈમ આપણે પોલિસેકેરાઇડ છે એ શું છે, એના બંધારણમાં કોણ હોય છે, ઓકે, જેની આપણે ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે, ગુડ ડે. આવો વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરીએ પોલિસેકેરાઇડ એટલે શું. ઓકે, ખૂબ જ અગત્યનો ઘટક છે, બૃહદ જૈવ અણુ છે. પોલી એટલે એક કરતાં વધારે અને સેકેરાઇડ એટલે શર્કરા. તો શર્કરાના અણુઓ ઘણા બધા જોડાઈને જે લાંબી શૃંખલા બનાવે છે, જેને આપણે કહીએ પોલિસેકેરાઇડ. એસિડ અદ્રાવ્ય જૂથમાં એટલે કે એસિડમાં ઓગળ્યા વગરના જે ઘટકો છે, બૃહદ અણુઓની જેમ પોલિસેકેરાઇડ કાર્બોદિત પણ અનન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે. તો બીજું એક જૂથ છે જેનું નામ છે કાર્બોદિત એટલે કે પોલિસેકેરાઇડ પણ આપણે કહીએ છીએ. તો આ પોલિસેકેરાઇડ શું છે, તો કે એક લાંબી શૃંખલા છે. કોની? તો કે શર્કરાની. ઓકે, તેઓ પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ ધરાવતી રેસામય રચના છે. પાયાના ઘટકો તરીકે રેસામય રચના તમે જોઈ પણ છે કુદરતી રીતે. ઓકે, હું તમને એક ઉદાહરણ આપું. કપાસના રેસા, જેને આપણે રૂ કહીએ છીએ, રૂની અંદરથી તમે ઘણા બધા તાતણાઓ છૂટા પાડી શકો છો. ઓકે, જેનું આપણે કાપડ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. તો એક એક તંતુ છે, એક એક તાતણો છે, એ લાંબી પોલિસેકેરાઇડની બનેલી શૃંખલા છે, જેને આપણે કાર્બોદિત કહીએ છીએ. ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ, તમે જે ટેક્સ્ટ બુક યુઝ કરો છો એ શેની બનેલી છે? વનસ્પતિની, બરાબર ને? તો એ જે કાંઈ વનસ્પતિ છે, તો એની કોષ દિવાલ તમને બધાને ખ્યાલ છે સેલ્યુલોઝની બનેલી હોય. તો પેપર છે એક પ્રકારનો સેલ્યુલોઝ જ છે, એમ આપણે કહી શકીએ. સેલ્યુલોઝ એક બહુલક પોલિસેકેરાઇડ છે, જે એક પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે ગ્લુકોઝમાંથી બને છે. તો આમ બહુલક એટલે એક કરતાં વધારે અણુઓ જોડાઈને બનતી રચના, જેને આપણે કહીએ બહુલક. તો પોલિસેકેરાઇડ ઘણા બધા અણુઓનો બનેલો છે. ઓકે, ઘણા બધા મોનોસેકેરાઇડ, ઘણા બધા ગ્લુકોઝના અણુઓ જોડાઈને બનતી લાંબી શૃંખલા, જેને આપણે કહીએ પોલિમર, પોલિસેકેરાઇડ. સેલ્યુલોઝ એક સમપોલિમર છે, એટલે કે ગ્લુકોઝના એક સરખા અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ વડે જોડાઈને બનતી લાંબી શૃંખલા, જેને આપણે શું કહીએ? સમપોલિમર. સમ એટલે સમાન, પોલી એટલે એક કરતાં વધારે, મર એટલે અણુ. ગ્લુકોઝના એક સરખા અણુઓ જોડાઈને બનતી રચના સમપોલિમર. તો સેલ્યુલોઝ શું છે? સમપોલિમર. ઓકે, એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ, મંડકણ સેલ્યુલોઝથી જુદું હોય છે. તમે લોકોએ બટેટા ખાધા છે, મકાઈ ખાધી છે, તો મકાઈની અંદર ભરપૂર માત્રામાં સ્ટાર્ચ જોવા મળે છે. બટેટાની અંદર ભરપૂર માત્રામાં સ્ટાર્ચ જોવા મળે છે. ઓકે, તો એ સેલ્યુલોઝથી કેવું છે? ડિફરન્ટ છે, જુદું પડે છે. પરંતુ એ વનસ્પતિ પેશીઓમાં ઉર્જા ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય છે. તો ઉર્જાનો ભંડાર, ઉર્જાનો સંગ્રહ વનસ્પતિઓમાં વધારાનો જે કાંઈ ગ્લુકોઝ છે કયા સ્વરૂપે સંગ્રહ થાય? સ્ટાર્ચ સ્વરૂપે. ખ્યાલ આવી ગયો બધાને? પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ હોય છે, જેને ગ્લાયકોજન કહેવાય છે. તો પ્રાણીઓમાં વધારાનો ગ્લુકોઝ કયા સ્વરૂપે સંગ્રહિત થાય? ગ્લાયકોજન સ્વરૂપે. ઇન્યુલિન ફ્રુક્ટોઝનો પોલિમર છે. તો આ જુદા જુદા પોલિસેકેરાઇડને અહીંયા ઉદાહરણ આપેલા છે: સેલ્યુલોઝ, સ્ટાર્ચ, ઇન્યુલિન, ગ્લાયકોજન. ઓકે, ઇન્યુલિન પોતે શું છે? તો કે ફ્રુક્ટોઝનો પોલિમર છે. એક પોલિસેકેરાઇડ શૃંખલા જેમ કે ગ્લાયકોજનના જમણા છેડાને રિડ્યુસિંગ, જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહેવાય છે. ફ્રુક્ટોઝ છે એટલા માટે, બરાબર ને? નોન રિડ્યુસિંગ. તો સુક્રોઝ પોતે નોન રિડ્યુસિંગ શર્કરા છે. તો પોલિસેકેરાઇડના બંધારણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આવેલા છે. તો આપણે એમ કહી શકીએ
કે એક છેડો છે રિડ્યુસિંગ ને બીજો છેડો નોન રિડ્યુસિંગ. જે શાખાયુક્ત હોય છે અને કાર્ટૂન જેવી રચના દેખાય છે. સ્ટાર્ચ કુંતલાકાર દ્વિતીયક સંરચના બનાવે છે. વાસ્તવમાં સ્ટાર્ચ આયોડિન અણુને કુંતલીય ભાગથી જોડાયેલી રાખી શકે છે. ઓકે, અહીંયા નીચે આકૃતિ જુઓ તમે. સ્ટાર્ચની પ્રતિક્રિયા આયોડિન સાથે થતી જોવા મળે છે. આ ગ્લુકોઝના રેખીય અણુઓ ગોઠવાયેલા છે ઘણા બધા તમે જોઈ શકો છો. આ ગ્લાયકોજનની રચના છે. ઓકે, આમાં શાખિત રચનાઓ છે, આ શાખાઓ બને છે. ઓકે, આમાં શાખા બનતી નથી, સળંગ રેખીય રચના છે. સ્ટાર્ચ આયોડિન સાથે પ્રક્રિયા કરે તો કેવો રંગ આપે? તો કે ભૂરો રંગ આપે. સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ કુંતલો જોવા મળતા નથી, જેના કારણે તે આયોડિન સાથે જોડાઈ શકતો નથી. તો કોઈ પણ અજ્ઞાત પદાર્થ આપણને આપેલો હોય, આપણે ચેક કરવું હોય કે આપેલ અજ્ઞાત પદાર્થ સ્ટાર્ચ છે કે સેલ્યુલોઝ, તો આયોડિન સાથે આપણે પ્રતિક્રિયા કરાવીએ. જો આપણને ભૂરો રંગ જોવા મળે તો આપણે કહી શકીએ કે સ્ટાર્ચ હાજર છે. પણ જો ભૂરો રંગ નથી જોવા મળતો તો આપણે કહી શકીએ કે સેલ્યુલોઝ હાજર છે. ઓકે, તો જ્યારે ફૂડ ઇન્સ્પેક્ટર અથવા તો કોઈ ફૂડ એનાલિસિસ કરવું હોય, ભેળસેળ છે કે નહીં, તો ત્યારે આપણે આયોડિન કસોટી કરીને જાણી શકીએ છીએ કે જે કાંઈ પદાર્થ છે એમાં સ્ટાર્ચ દાખલ કરેલો છે કે નહીં, સ્ટાર્ચની ભેળસેળ છે કે નહીં, સેલ્યુલોઝની ભેળસેળ છે કે નહીં. ઓકે, તો આયોડિન કસોટીથી આપણે જાણી શકીએ છીએ. તો આજે આપણે ભણ્યા પોલિસેકેરાઇડ. ઓકે, જોઈએ આપણે હજી પોલિસેકેરાઇડના કેટલાક ઉદાહરણો, તો તમને વધારે ખ્યાલ આવશે કે પોલિસેકેરાઇડ કયા કયા જગ્યાએ કેવી રીતના જોવા મળતા હોય છે. વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, તો એક અગત્યનો પોલિસેકેરાઇડ છે. વનસ્પતિની લુગદીથી બનેલ કાગળ તેમજ રૂના રેસા સેલ્યુલોઝ છે. કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ જોવા મળે છે. કયા કયા? તો કે તે એમિનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરાથી જોડાઈને બને છે. તો એવી કઈ શર્કરા છે કુદરતની અંદર કે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને ઘણા જટિલ પોલિસેકેરાઇડ બનાવે છે? તો એનું નામ છે ગ્લુકોઝ એમાઇન અને બીજું છે N-એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. આ બધા રાસાયણિક ઘટકો એકબીજા સાથે જોડાઈને જટિલ પોલિસેકેરાઇડનું નિર્માણ કરે છે. સંધિપાદીઓના બાહ્ય કંગાલ એટલે વંદાનું બાહ્ય કવચની વાત થાય છે. જટિલ પોલિસેકેરાઇડ કાઇટિનનું બનેલું હોય છે. તો વંદાનું બાહ્ય કવચ શેનું બનેલું હોય છે? વંદાનું બાહ્ય કંકાલ છે કાઇટિનનું બનેલું જોવા મળે છે, એમ આપણે કહી શકીએ. આ જટિલ પોલિસેકેરાઇડ મુખ્યત્વે વિષમ પોલિમર હોય છે. તો અહીંયા ઘણા બધા ઉદાહરણો દ્વારા તમને ખ્યાલ આવ્યો કે બેઝિકલી રિયલ લાઈફમાં કઈ જગ્યાએ આપણને પોલિસેકેરાઇડ જોવા મળે છે. ઓકે, તો આજે આપણે અગત્યના 3 પોઈન્ટ ભણ્યા. બૃહદ જૈવ અણુઓ, પ્રોટીનની વાત કરી અને છેલ્લે આપણે ચર્ચા કરી પોલિસેકેરાઇડની. હેવ એ નાઇસ ડે, ગુડ ડે.